વેલકમ ટુ શ્રી કુકિંગ એકેડમી. વેકેશન સ્ટાર્ટ થઈ ગયા છે તો બધા જ સુરતીઓ આજકાલ ફાર્મ હાઉસ જઈ રહ્યા છે, ત્યાં જઈને પ્રોગ્રામ્સ કરી રહ્યા છે, પાર્ટી કરી રહ્યા છે. અને સુરતીઓ અને આમ પણ કહેવાય કે કાઠિયાવાડીઓનું ફેવરિટ ફૂડ હોય તો ભજીયા, રાઈટ? તો સુરતમાં ફેમસ છે મયુરના ભજીયા અને એની સાથે સૌથી ફેમસ છે મયુરના ભજીયાની ચટણી. તો આજે હું તમને એ જ રેસીપી શીખવી રહી છું, મયુરના ભજીયાની ચટણી કેવી રીતે બનાવશું. આ ચટણીને તમે સ્ટોર પણ કરી શકશો. તો આપણે જોઈ લઈએ એના ઇન્ગ્રેડિયન્ટ્સ. તો અહીંયા મેં લીધું છે ચટણી બનાવવા માટે 1/4 કપ ખજૂર, 1/4 કપ આંબલી, 3 ટેબલસ્પૂન સાકર યાની કે સુગર લીધી છે, ચપટી હિંગ લેવાની છે, થોડો ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન સૂકા ધાણા, ધાણા જીરું પાવડર છે 1/2 ટીસ્પૂન, 1/2 ટેબલસ્પૂન ગાર્લિક છે, 1 ચમચી જેટલા વ્હાઈટ તલ લીધા છે, 1 થી 2 નંગ મરચી છે, 1 ટુકડો આદુનો લીધો છે, સ્વાદ અનુસાર નમક લીધું છે, 2 ટેબલસ્પૂન ગોળ લીધો છે અને 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર. તો સ્ટાર્ટ કરીએ આપણે બનાવવાનું. સૌથી પહેલાં આપણે એક નોનસ્ટિક પેનને ગરમ કરવા મૂકી દીધું છે. એની અંદર હું 1/4 કપ ખજૂર, જેના મેં બી કાઢી નાખ્યા છે, એ ખજૂર લઈ લેશું. એટલી જ ક્વોન્ટિટીની આપણે આંબલી લેવાની છે, એના પણ બીજ મેં કાઢીને લીધી છે. ગોળ લઈ લેશું અને 1 કપ જેટલું પાણી એડ કરી દેશું. ગેસની ફ્લેમને ફાસ્ટ કરી દેશું. લાલ મરચું પાવડર એડ કરી દેશું. નમક એડ કરી દેશું. ઢાંકણ ઢાંકીને 5 થી 10 મિનિટ માટે એને કૂક કરી લેશું. ચટણી સરસ રીતે બફાઈ ગઈ છે અને આંબલી અને ખજૂર કૂક પણ થઈ ગયા છે. તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને રૂમ ટેમ્પરેચર યાની કે 5 થી 10 મિનિટ ઠંડી કરી લઈશું. પછી આપણે આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલાં મેં મિક્સર જાર લીધું છે, તેમાં મેં આખા ધાણા અને તલ એડ કરી દઈશું અને મિક્સરમાં આપણે અધ કચરું ક્રશ કરવાનું છે, જસ્ટ ઓન એન્ડ ઓફ. આંબલીની પેસ્ટ ઠંડી થઈ ગઈ છે તો મિક્સર જારમાં એડ કરી દઈશું. ત્યારબાદ ગરમ મસાલો, થોડી હિંગ, ધાણા જીરું પાવડર, લસણની પેસ્ટ, મરચી, 1 ટુકડો આદુ, થોડું નમક એક્સ્ટ્રા, 2 થી 3 ટેબલસ્પૂન સુગર, 2 થી 3 ચમચી પાણી અને ફાઇન પેસ્ટ બનાવી લઈશું. પેસ્ટ બનીને રેડી છે તો આને સ્ટ્રેનરથી ગાળી લઈશું. કલર પણ કેટલો સરસ આવ્યો છે. સૂકા ધાણા અને તલનો એ મિક્સ કરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. અને તમે ફ્રીઝમાં 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો હું તમને આને એક બાઉલમાં ટ્રાન્સફર કરીને બતાવું છું. તો રેડી છે આપણી મયુર ભજીયાની ચટણીની રેસીપી, જે ફ્રોઝન કરવા માટે રેડી છે. હું તમને થોડી આમાંથી ચટણી બનાવીને પણ બતાવું છું. એક કાચના બાઉલમાં હું 2 ચમચી આ પેસ્ટ લઈ લઉં છું. એની અંદર આપણે 3 થી 4 ચમચી પાણી મિક્સ કરવાનું છે અને બરાબર આને મિક્સ કરવાની છે. તો રેડી છે આપણી મયુરની ભજીયાની ચટણી. આને પણ હું પ્લેટિંગ કરીને બતાવું છું.
આપણે આ જે મયુર ભજીયાની ચટણી બનાવતા શીખ્યા, તો હું તમને ટિપ્સ આપી દઉં કે આપણે જે 1/4 કપ આંબલી અને 1/4 કપ ખજૂર લીધેલો, એમાંથી 1 કપ પ્યોરી બનશે, જે થીક પ્યોરી છે. અને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રોઝન કરી શકો છો. જ્યારે પણ રિક્વાયરમેન્ટ હોય ત્યારે જેટલી તમે પેસ્ટ લેશો સામે એટલું જ તમારે પાણી એડ કરવાનું છે. જેમ કે આ 1 કપ પ્યોરી છે તો એમાંથી 2 કપ ચટણી રેડી થશે. તો એમાં તમને ચટણી રેડી કરીને પણ બતાવેલી છે. તો રેડી છે આપણી મયુરની ચટણી.